તો મિત્રો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો ચેપ્ટરના પ્રથમ બે વિડિયોમાં એના વર્ગીકરણ અને નામકરણ વિશેની માહિતી આપણે સમજ્યા છીએ. આજે સૌથી પહેલા તો આ સંયોજનોના ક્રિયાશીલ સમૂહનું બંધારણ સમજીશું. અને બંધારણમાં ખાસ તો જે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં COH બંધ ખૂણો એને યાદ કરીશું. જો આલ્કોહોલ સમજીએ તો મિથેનોલ સંયોજન એનો સૌથી પહેલો સભ્ય, અને આ મિથેનોલમાં CH3OH બંધારણ કાર્બન સાથે 3 હાઇડ્રોજન, OH ઓક્સિજન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ કાર્બન sp3 સંકૃત છે અને COH બંધ ખૂણો 108.9 ડિગ્રી છે. ખાસ યાદ રાખજો આને. આલ્કોહોલ અથવા મિથેનોલમાં COH બંધ ખૂણો કેટલો? તો 108.9 ડિગ્રી થશે. ફિનોલ સંયોજનો માટે ફિનાઇલ કેન્દ્ર સાથે OH છે અને ફિનાઇલ કેન્દ્ર સાથે OH હોય ત્યારે આ બંધ ખૂણો એ 109 ડિગ્રી થાય છે. જ્યારે ઇથર સંયોજનોમાં ડાઇમિથાઇલ ઇથર અને જો એનું બંધારણ CH3OCH3 ને સમજીએ તો C H H H O C H H અને H. આ COC એ બંધ ખૂણો 111.7 ડિગ્રી થાય છે. તો મિત્રો આ ત્રણે ત્રણમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં જે બંધ ખૂણો છે, અહીંયા COH, અહીંયા COH અને અહીંયા COC બંધ ખૂણો કેટલો એ અગત્યના શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય. અહીંયા કાર્બનનું સંકરણ sp3 છે, આલ્કોહોલમાં, ફિનોલમાં એ sp2 છે, જ્યારે ઇથરમાં ડાયમિથાઇલ ઇથરની વાત કરીએ તો બંને કાર્બન એ sp3 સંકૃત છે. ખાસ ફરીથી કહું છું, 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન, બંધ ખૂણો ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન. આલ્કોહોલમાં COH 108.9 ડિગ્રી, ફિનોલમાં 109 ડિગ્રી અને ઇથરમાં 111.7 ડિગ્રી થશે. અને હવે આ સંયોજનો આલ્કોહોલ, ફિનોલ, ઇથર માટે એની બનાવટની પ્રક્રિયાઓ જોઈશું. આલ્કોહોલની બનાવટ. સૌથી પહેલી આલ્કોહોલની બનાવટ આલ્કીન સંયોજનોમાંથી જોઈશું. આલ્કીન સંયોજનોમાંથી પહેલી પ્રક્રિયા એ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ. ફરીથી મિત્રો જે રિએક્શન્સ છે એનો સિક્વન્સ યાદ રાખશો. ફરીથી આલ્કોહોલની બનાવટ આલ્કીન સંયોજનોમાંથી, અને એ આલ્કીન સંયોજનોમાં પણ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ વડે હાઇડ્રેશન જેને કહીએ છે, જલીયકરણ કહીશું તો H2O માં ઉમેરીએ છે અને આપણને આલ્કોહોલ મળે છે. જો આ પ્રક્રિયા સમજીશું તો C, જ્યારે H2O સાથે પ્રક્રિયા H+ ની હાજરીમાં થાય ત્યારે H2O માંથી H અને OH આ પ્રમાણે જોડાશે. દ્વિબંધુ રૂપાંતરણ સિંગલ બંધમાં થશે. OH અને H આપણને આલ્કોહોલ મળશે. આ સંયોજન છે આલ્કીન, સામે મળે છે આલ્કોહોલ. આલ્કીન અને સામે આલ્કોહોલ સંયોજન. હવે અહીંયા અગત્યની બાબત એ બને છે કે આ આલ્કીન સંયોજન એ સંમિત હોય તો, માનો કે ઇથીન છે, CH2 ડબલ બોન્ડ CH2 કાર્બન સાથે જોડાયેલો સમૂહ સરખો હોય, અહીંયા બે હાઇડ્રોજન, સામે પણ બે હાઇડ્રોજન, જ્યારે આવું હશે ત્યારે વાંધો નથી આવતો.
H2O H પ્લસ આપણને એક જ નિપજ મળવાની છે. આ એક જ નિપજ કહેશો તો H અહીં આપો, OH અહીં આપો, CH3 CH2 OH. આમાં બીજી કોઈ શક્યતા નથી. કહેશો તો ધારો કે કોઈ H અહીંયા આપે, OH અહીંયા આપે તો નિપજ તો મળશે કઈ CH3 CH2 OH. એનું નામ અને એનું બંધારણ એક જ સરખું કહેવાય, ઇથેનોલ જ કહેવાય. અગર આપણી પાસે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 બ્યુટ-ટુ-ઈન છે. આ બ્યુટ-ટુ-ઈન ની પ્રક્રિયા કરીએ તો પણ આપણને નિપજ એક જ મળશે. તમે H અહીંયા આપો, OH અહીંયા આપો, H OH તો CH3 CH2 CH CH3 અને OH એટલે કે બ્યુટેન-ટુ-ઓલ મળશે. કોઈ એવું કરે OH અહીંયા આપે, H અહીંયા આપે તો પણ તમે નામ જોશો તો સરખું જ થવાનું છે. એ સંયોજન સરખું છે, માત્ર લખવાની રીત જુદી થશે. બ્યુટેન-ટુ-ઓલ જ મળશે. પણ આ જ પ્રક્રિયા જો કોઈ અસંમિત આલ્કીન, ફરીથી મિત્રો ઇથીન સંમિત છે, બ્યુટ-ટુ-ઈન પણ સંમિત છે. કેમ તો દ્વિબંધ વાળો જે કાર્બન છે એ કાર્બન સાથે સરખા સમૂહ છે. અહીંયા બે હાઇડ્રોજન, અહીંયા પણ બે હાઇડ્રોજન. આ કાર્બન પાસે H અને CH3, આ કાર્બન પાસે પણ H અને CH3. જ્યારે સંમિત આલ્કીન છે ત્યારે નિપજ તમને એક જ મળવાની. પણ જો અસંમિત આલ્કીન હશે તો બે શક્યતાઓ બને. આલ્કીન અસંમિત છે. ધારો કે આપણી પાસે પ્રોપીન છે તો CH3 CH ડબલ બોન્ડ CH2 H2O સાથે H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય તો હવે શક્યતાઓ બે થાય છે. અને એ બે શક્યતાઓમાં જો આવું કરીશું CH3 CH OH અને CH3 OH અહીંયા આપ્યો, H અહીંયા આપ્યો, તમને પ્રોપેન-ટુ-ઓલ મળ્યું. પ્રોપેન-ટુ-ઓલ. પણ જો જુદી રીતે એને જોડાણ કરીએ, માનો કે H અહીં OH અહીં આપીશું તો CH3 CH2 CH2 OH પ્રોપેન-1-ઓલ મળશે. તો બે શક્યતાઓ બને છે. અને આ બે શક્યતાઓમાં મિત્રો યાદ રાખો કે જ્યારે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરીએ છીએ ત્યારે માર્કોવ-નિકોવ નિયમ જે નિયમ તમે ધોરણ 11 માં સમજ્યા છો કે અસંમિત આલ્કીનની અસંમિત પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા દરમિયાન અસંમિત પ્રક્રિયકનો જે ઋણ ભાગ છે, અહીંયા ઋણ ભાગ OH- એ એવા દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાય જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય, એટલે કે OH અહીંયા આવે છે. અને આપણને પ્રોપેન-ટુ-ઓલ મળે છે મુખ્ય નિપજ. આ નિપજ તમને અલ્પ નિપજ મળે છે. તો આ પ્રક્રિયાની લાક્ષણિકતા છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરો છો ત્યારે માર્કો-નિકો નિયમ પ્રમાણેની નિપજ મળે છે. અહીંયા પ્રોપ-1-ઈન છે, આપણને પ્રોપેન-ટુ-ઓલ મુખ્ય નિપજ મળે. બ્યુટ-1-ઈન હોય, બ્યુટેન-ટુ-ઓલ મુખ્ય નિપજ મળે. હવે આની ક્રિયાવિધિ જોઈએ કે આવું કેમ થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન જો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીશું તો આપણી પાસે આલ્કીન સંયોજન છે અને એની એસિડ ઉદ્દીપકીય જલીયકરણની પ્રક્રિયા કરીએ છીએ. એટલે પહેલો જે તબક્કો છે આવો થવાનો, H2O એ H+ સાથે જોડાય છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈ રહ્યા છે આપણે. પ્રક્રિયાની ક્રિયાવિધિ કહીશું તો પ્રક્રિયા કેવી રીતે તબક્કાવાર થાય છે એ સમજીએ તો H2O H+ સાથે H3O+ બનાવશે. આ H3O+ એ આલ્કીન સાથે પ્રક્રિયા કરે છે પ્લસ H3O+ તો O સાથે H પ્રક્રિયા દરમિયાન હવે આ જે કાર્બન છે ને એ આની સાથે જોડાશે અને જે સ્ટેપ થાય છે એમાં આ બે કાર્બન આ બે બંધ તો જેની સાથે હતા એ એઝ ઇટ ઇઝ, પણ H અહીંયા જોડાઈ ગયું. આ કાર્બન સાથે આનો H3O+ નો H જોડાય છે C સાથે. આ કાર્બન હવે પ્લસ થશે કારણ કે દ્વિબંધ રૂપાંતરણ એક બંધમાં થશે. આના બંધ 3 થઈ ગયા, પ્લસ ચાર્જ આવવાનો અને H2O. આ એક સ્ટેપ. પછીના સ્ટેપમાં એવું થવાનું કે C સાથે
પ્લસ ફરી પાછો H2O પ્રક્રિયા કરશે, HOH આ પ્રક્રિયા કરશે અને આ પ્રક્રિયા દરમિયાન H2O સાથેની આ પ્રક્રિયા દરમિયાન જે આ પ્લસ છે તે એ ભાગ સાથે આ H2O અહીંયા જોડાશે એટલે નિપજ બનશે આ પ્રમાણે. આ બે બંધ એઝ ઇટ ઇઝ ની સાથે O H અને H આ પ્રમાણેનું જોડાણ થવાનું. આ ઓક્સિજન પ્લસ બનશે. ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ અને હવે થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ જે જોઈશું આ સેકન્ડ સ્ટેપ છે અને જે ત્રીજું સ્ટેપ, ત્રીજો તબક્કો થવાનો એમાં આપણી પાસે આ છે HCO સાથે H પ્લસ વળી પાછો H2O અને દરમિયાનમાં હવે આ H2O આ H પ્લસ સાથે જોડાશે HC અહીંયા O H થઈ જવાનું પ્લસ H3O પ્લસ છૂટું પડશે. મિત્રો પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ સ્ટેપ્સને જો ફરીથી એક વખત સમજીએ. આલ્કીનની જલીય કણની પ્રક્રિયા H+ ની હાજરીમાં થાય છે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં, ત્યારે પહેલા તબક્કામાં શું થાય છે H2O H+ સાથે H3O+ બનાવી દે છે. આ H3O+ આલ્કીન સાથે પ્રક્રિયા કરે છે. આ કાર્બન આ H સાથે જોડાઈ જશે એટલે કાર્બન સાથે H આવી ગયો, રાઈટ. H3O+ માંથી H2O છૂટું પડી ગયું. નેક્સ્ટ સ્ટેપ, હા સાથે સાથે દ્વિબંધ રૂપાંતરણ એક બંધમાં થઈ ગયું. આ ચાર્જ પ્લસ થઈ ગયો કાર્બન પાસેનો. આને મેં અહીંયા લખ્યું છે સેકન્ડ સ્ટેપમાં વળી પાછો H2O પ્રક્રિયા કરવાનો. આ H2O H ઓક્સિજન અહીંયા આ કાર્બન સાથે જોડાવાનો. ઓક્સિજન આની સાથે જોડાય એટલે OH આ પ્લસ બની ગયું. હવે ત્રીજા તબક્કામાં ફરીથી પાછો H2O જોડશું અને એક પ્રક્રિયા દરમિયાન આ H2O આના H ને લઈ જશે, H3O+ છૂટું પડી જશે અને આપણને આલ્કોહોલ મળે છે. તો આ જે પ્રક્રિયા છે એ આલ્કીન સંયોજનમાંથી આપણે એસિડ ઉદ્દીપકીય જલીય કણ વડે સમજ્યા. ખાસ અગત્યનું એ છે કે આ પ્રક્રિયા દરમિયાનની જે નિપજ છે જો જરૂર પડે તો માર્કોનીકો નિયમ પ્રમાણેની મળશે. મિકેનિઝમ માટે ખાસ મિત્રો તમારે એને 2 3 4 5 જેટલી પણ વધારે વખત શક્ય છે એટલી વખત લખશો, મિકેનિઝમ યાદ થશે. ક્રિયાવિધિ જેને કહીએ છીએ. આની સાથે સેકન્ડરી રિએક્શન જે પણ આલ્કીનમાંથી જ આલ્કોહોલ બનાવે છે અને એ પ્રક્રિયા માટે આલ્કીનમાંથી જ બનાવશું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન વડે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની મદદથી. મિત્રો આ પ્રક્રિયાની લાક્ષણિકતા એ છે કે આ પ્રક્રિયા દરમિયાન જે આલ્કીન આપણી પાસે અસમમિત હતો CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપ 1 ઇન હતું અને આ પ્રોપ 1 ઇન ની એક રીતે પ્રક્રિયા આપણે H2O સાથે H+ ની હાજરીમાં કરી માર્કોનીકો નિપજ મળે છે CH3 CH CH3 અને OH. પણ આ જ પ્રક્રિયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે કે BH3 ટ્વાઇસ અને H2O2 OH માઈનસ અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કહીશું. આના વડે થશે તો પણ આલ્કોહોલ મળશે, પણ એ જે આલ્કોહોલ મળે છે એ પેલા કરતા વિરુદ્ધ નિપજ આપે છે. કહેશો તો CH3 CH2 CH2 અને OH એટલે પ્રોપેન 1 ઓલ મળે છે. માર્કોનિકો કરતા વિરુદ્ધ નિપજ મળે છે. આ પ્રશ્ન તમને મલ્ટિપલ ચોઇસ પ્રશ્નમાં અથવા તો ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય કે ભાઈ પ્રોપ 1 ઇન છે, આ બે નિપજો કઈ હશે, રાઈટ. અથવા બ્યુટ 1 ઇન છે તો નિપજ કઈ મળશે યાદ રાખો. એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન જલીય કણ છે તો આપણને માર્કોનિકો પ્રમાણે નિપજ મળે છે અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે તો આપણને માર્કોનિકોથી વિરુદ્ધ પ્રકારની નિપજ મળવાની. જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનની મિકેનિઝમને સમજીએ તો આપણી પાસે માનો કે સંયોજન છે પ્રોપ 1 ઇન CH3 CH ડબલ બોન્ડ CH2. આ પ્રોપ 1 ઇન ની પ્રક્રિયા BH3 જેને કહેવાય HBH2 લખું છું, આ HBH2 ટ્વાઇસ સાથે થશે અને આની સાથે પ્રક્રિયા દરમિયાન એ આપણને જે નિપજ આપશે આ પ્રમાણે આપશે
CH3 સાથે C CH3 CH H અહીંયા જોડાયો CH અને BH2 લખીશું આ પ્રમાણે જોડાણ થવાનું આમ જોઈએ તો BH3 છે પણ હકીકતમાં એના બે અણુઓ જોડાયેલા હોય એટલે B2H6 સ્વરૂપે હોય છે B2H6 સ્વરૂપે H BH2 જોડાણ કર્યું H BH2 અહીંયા આ બે નંબર શેના માટે છે તો એ ડાઈમર તરીકે વર્તે છે એના બે અણુઓ હંમેશા જોડાયેલા હોય છે આ પ્રક્રિયા હવે ફરીથી પાછું એની CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન સાથેની પ્રક્રિયા દરમિયાનમાં હવે શું થવાનું તો CH3 CH2 CH2 ટ્વાઇસ BH થશે વળી પાછો ત્રીજો અણુ પણ જોડાશે કોનો તો પ્રોપીનનો CH3 CH ડબલ બોન્ડ CH2 અને જો આમ થશે તો બનવાનું શું તો CH3 CH2 CH2 થ્રાઇસ B આને ટ્રાઇપ્રોપાઇલ બોરેન કહીશું અને હવે જ્યારે આની પ્રક્રિયા એ H2O H2O2 અને OH માઈનસ સાથે ઓક્સિડેશન કરીશું ત્યારે આપણને જે નિપજ મળવાની 3 CH3 CH2 CH2 OH પ્રોપેન 1 ઓલ પ્લસ BOH થ્રાઇસ કહીશું તો આ બોરિક એસિડ B3H3O3 બને છે તો H3BO3 બોરિક એસિડ મિત્રો ખાસ અગત્યનું છે ફરીથી તમને કહું કે જરૂરી પ્રશ્ન એ આ છે કે કઈ નિપજ મળે છે એની મિકેનિઝમ આ છે અને જ્યારે મિકેનિઝમની વાત કરશો ત્યારે ધ્યાન શું રાખશો તો એ તમારે યાદ રાખવું પડશે લખીને યાદ રાખવું પડશે પ્રોપ 1 ઇન BH2 આ ખરેખર BH3 છે અને મેં છૂટું પાડીને લખ્યું ટ્વાઇસ સાથે પ્રક્રિયા H આને આપો BH2 આને આપો યસ સેકન્ડ સ્ટેપ ફરીથી પાછું પ્રોપીન એડ કરો છો ડાયપ્રોપાઇલ બોરેન મળશે ત્રીજું પ્રોપીન એડ કરો છો ટ્રાઇપ્રોપાઇલ બોરેન મળશે અને પછી જ્યારે એનું ઓક્સિડેશન કરશો ત્યારે આ હાઇડ્રોબોરેશન થયું અને હવે ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થશે ત્યારે આપણને જે નિપજ મળશે એ પ્રોપેન 1 ઓલ મળશે તો આલ્કીન સંયોજનોમાંથી આપણે સમજ્યા આલ્કોહોલની બનાવટ બે રીતે કરી નંબર 1 એસિડ ઉદ્દીપકીય જલીય કણ કહીએ છીએ માર્કો-નિકો પ્રમાણે નિપજ મળે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કહીએ છીએ માર્કો-નિકો થી વિરુદ્ધ નિપજ મળે છે અને ફરીથી મિત્રો મિકેનિઝમ માટે ઘણા બધાને થોડું મુશ્કેલી રહેવાની અને મુશ્કેલીમાં યાદ નથી રહેતું એને 2 3 4 વખત લખો છો જેટલી વધારે વખત લખશો ફાવટ વધારે આવશે અને જો છતાં પણ તમને અગવડ લાગે છે તો મોટે ભાગે જે પ્રશ્ન પૂછાવાનો છે એ હું તમને બતાવી દઉં તો આ જ પ્રમાણેનો પ્રશ્ન મોટે ભાગે પૂછાય છે કે તમારી પાસે બ્યુટ 1 ઇન છે આ બ્યુટ 1 ઇન CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આ બ્યુટ 1 ઇન ની પ્રક્રિયા જો આપણે H2O સાથે H+ ની હાજરીમાં કરીએ તો શું નિપજ મળે અને હાઇડ્રોબોરેશન H BH3 ટ્વાઇસ અને H2O2 OH માઈનસ આના વડે કરીએ તો શું મળે તો યાદ રાખશો અહીંયા તમને x કહી દેવામાં આવે અને y કહી દેવામાં આવે x y શું છે ઓળખી બતાવો તો સ્વાભાવિક રીતે શું થવાનું CH3 CH2 CHOH અને CH3 માર્કો-નિકો પ્રમાણેની નિપજ એટલે કે બ્યુટેન 2 ઓલ મળે આ પ્રક્રિયા દરમિયાન અને જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરીએ છીએ તો આ જ નિપજ તમને CH3 CH2 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 અને OH બ્યુટેન 1 ઓલ મળે છે કહેવાનો અર્થ એ માર્કો-નિકો થી વિરુદ્ધ મળે છે તો મિકેનિઝમ જો યાદ કરવી છે જો એટલા માટે બોલું છું કે લગભગ છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ક્યારેક જ એની શક્યતા ઓછી છે એવો પ્રશ્ન પૂછાયો પણ જેમને 90 પ્લસ કરવું છે 80 પ્લસ કરવું છે એમને બધું તૈયાર કરવાનું છે પણ જો તમને અગવડ લાગે છે તો આને પહેલા તૈયાર કરો તો આલ્કીન સંયોજનોમાંથી આપણે આલ્કોહોલની બનાવટ સમજ્યા છે અને હવે પછીના વિડિયોમાં આપણે જે કાર્બોનિલ સંયોજનો છે એમાંથી આલ્કોહોલની બનાવટ જોઈશું ફરીથી મિત્રો રિક્વેસ્ટ કરું છું કે કોમ્પ્લિકેટેડ થોડું લાગશે પણ એના માટે જેને કહેવાય ટેક્સ્ટબુકમાંથી અથવા જ્યાંથી પણ તમે મિકેનિઝમ વગેરે જુઓ છો એને 2 3 4 વખત લખો છો યાદ થઈ જશે પછીના વિડિયોમાં આપણે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ સમજવાના છીએ થેન્ક યુ વેરી મચ